અમાસો એટલે પટની દેવી પૂજક સમાજનો પવિત્ર દિવસ। એ દિવસે પટની દેવી પૂજક સમાજના લાખોની જનમેદની જ્યાં ત્યાં પટની દેવી પૂજક સમાજ બેસે છે, ત્યાં પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવે છે। તેમને ભાવતા ભોજનો પછી ફળ ફ્રૂટ શ્રીફળ વગેરે બધું લઈને આવે છે। છેલ્લા 5 વર્ષથી યુવા ટીમ દ્વારા કંઈક ને કંઈક એવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા કે 1000થી 1200 કિલો જેટલા ફ્રૂટનો અહીંયા આટલી બધી જનમેદનીમાં બગાડ થઈ રહ્યો હતો, તે ફ્રૂટ કલેક્શન કરીને અબોલા પશુઓને જરૂરિયાતમંદ સુધી પહોંચાડતા થયા। બેનર પ્રથાઓ જે ખોટી ટીંકતી હતી એ બંધ કરી આ વર્ષે શ્રીફળ જે 15થી 20,000ની સંખ્યામાં શ્રીફળો આવતા હતા અને વરસાદના કારણે ફૂગ જામી જવી અને રોગચાળો ફાટી નીકળવાના ઘણા બધા કેસો બન્યા હોવાથી આ વખતે યુવા ટીમની નવી પહેલ બની કે એ શ્રીફળ ઘરે જ વધેરીને આવે એવી જનજાગૃતિ માટે સંદેશા ફેલાવવામાં આવ્યા। તેમ છતાં જે લોકો લાવતા હતા એમને જાર અને બાજરી આપી અને ચકલાને આપવા માટે એક પ્રોત્સાહિત કરી અને શ્રીફળ કલેક્શન કરવામાં આવ્યું અને સાથે સાથે આપણે મહિલા બહેનો દ્વારા પણ અહીંયા સ્ત્રી શિક્ષણને વધુ પ્રાયોરિટી મળે એ માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા। ટ્રાફિક મેનેજમેન્ટની બાબત હોય તો એની અંદર પણ ખૂબ સરસ પ્રયત્નો કરવામાં આવ્યા અને લોકોને કંઈ તકલીફ ના પડે એના માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા અને જનજાગૃતિ ફેલાય અને સ્વચ્છતા આરોગ્ય અને શ્રદ્ધાને આ લોકો વળગી રહે એના માટે આ કાર્યક્રમો કરવામાં આવ્યા। જય હિન્દ, જય ભારત, આકાશ પટની, અમદાવાદ યુવા ટીમ। પટણી સમાજ દિવસના પૂર્વ એવા અવસર ઉપર દીકરીઓ દ્વારા દીકરીઓ માટે દીકરીઓથી આયોજિત અમે આવું નાનકડું એવું કામ કર્યું છે, જેનાથી સમાજની દીકરીઓને શિક્ષણ પ્લસ પહેલા શાકભાજી લારીઓ સુધી દીકરીઓ હતી, અત્યારે શિક્ષણ અને એજ્યુકેટેડ લેવલે દીકરીઓ છે, જેના માટે અમે સમાજની અંદર આ એક દિવાસા પ્રત્યે અમે શ્રદ્ધાંજલિ માટે છોકરીઓને પ્રોત્સાહિત માટે પટણી સમાજની દીકરીઓ માટે એક કાર્યક્રમો કર્યો છે, જેના માટે આગળની યુવા પેઢી માટે દીકરીઓ આગળ આવી શકે। પટણી સમાજની દીકરીઓ હવે શાકભાજીની લારી સુધી નથી, એજ્યુકેશન લેવલે, રમતગમત ક્ષેત્રે, વકીલ ક્ષેત્રે, પોલીસ ક્ષેત્રે તમામ લેવલે છોકરીઓનું અત્યારે પ્રોત્સાહન છે। તો સમાજને આટલું જ કહેવું છે મારે કે સમાજની બીજી દીકરીઓ અમારી જેમ પ્રોત્સાહિત થઈને આગળ જ વધે। થેન્ક યુ સો મચ। મારું નામ પાટણી પાયલ છે, હું મહેસાણા। નમસ્કાર મિત્રો, આજે દિવાસાના દિવસે શિક્ષિત યુવા ગ્રુપ તરફથી છેલ્લા 4 વર્ષથી વૃક્ષા વિતરણનું આયોજન કરવામાં આવે છે। વૃક્ષા વિતરણનું આયોજન મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ ફેલાય, જેથી પર્યાવરણ તરફ અવેરનેસ ફેલાય અને એક વૃક્ષ તમારા પૂર્વજોની નામ એવું કોન્સેપ્ટથી આજે શિક્ષિત યુવા ગ્રુપ નશામુક્તિ અને વૃક્ષા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દરેક યુવાનોને આ દિશા તરફ અમારું યોગ્ય આયોજન થાય અને આગળ ભવિષ્યમાં નવા પર્યાવરણ વિષય ઉપર નવા કોન્સેપ્ટો લાવીશું એવું શિક્ષિત યુવા ગ્રુપ તરફથી દર વર્ષે નવા આયોજન થતા આવ્યા છે। આપનું નામ શું? મારું નામ સુનિલ પટણી રાજુભાઈ।